નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 6 ઇંગ્લિશ વિષયમાં પાઠ 2 ટુ મોજો એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ સોલ્યુશન તમને તરત મળતા રહે. જોઈએ આપણે પેલું આપેલું છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. એપલ, બ્રિંજલ, કેબેજ, કેરેટ, ગ્રેપ્સ, આઈસ્ક્રીમ, લેમન, મિલ્ક, ઓરેન્જ, પીસ, પાઇનેપલ, ટી, ટોમેટો, વોટરમેલન. પછી આપેલું છે, નીચેના શબ્દોમાંથી જુદા પડતા શબ્દ ફરતે કુંડાળું કરો. પહેલામાં આવશે મંડે, બીજામાં ટુડે, ત્રીજામાં પેરટ, ચોથામાં લંચ, 5 ગ્લાસ, છઠ્ઠામાં આવશે હાઉસ ગાર્ડન, સાતમામાં આવશે સમર, આઠમામાં આવશે ટ્યુઝડે, નવમામાં આવશે ગરબા અને 10મામાં આવશે ટીચર. પછી આપેલું છે, કોલમ એ માં વિવિધ વ્યવસાયિકોના નામ, કોલમ બી તેઓ દ્વારા વપરાતા સાધનો અને કોલમ સી એટલે કે તેઓની કામ કરવાની જગ્યા બતાવે છે. તો પેજ નંબર 14 પર આપેલ જગ્યામાં ઉદાહરણ મુજબ યોગ્ય જોડકા જોડવાના છે. પોસ્ટમેન શું કરે તો કે લેટર્સ અને પોસ્ટ ઓફિસ. ફાર્મર બુલોક કાર્ટ ફાર્મ. ટીચર ચોક સ્ટિક ક્લાસરૂમ. ફોટોગ્રાફર કેમેરા સ્ટુડિયો. ડોક્ટર સ્ટેથોસ્કોપ હોસ્પિટલ. પોલીસ ગન પોલીસ સ્ટેશન. એક્ટિવિટી 4 છે, નીચે ઉંદરનું ચિત્ર આપ્યું છે, કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરીને તેનું વર્ણન કરો. A rat is small animal. A rat is vehicle of Lord Ganeshas. A rat and cat are enemies. A rat cut anything. A rat have sharper teeth. People are hate them. A rat also called as mouse. Let's get trap mouse in my home. પછી આપેલું છે, નીચેની ટેક્સ્ટ ધ્યાનપૂર્વક વાંચો અને સમજો. નીચે આપેલો ફકરો છે એ વાંચવાનો છે અને સમજવાનો છે, જે પાઠનો જ આપેલો છે. એક્ટિવિટી 5 બી એમાં વિધાનો છે અને બી માં તેમાં વ્યક્ત થતા કાર્યો છે, એટલે કે એ અને બી ને યોગ્ય રીતે જોડો. છોટું કમ આઉટ એમાં આવશે ઓર્ડર. વેલકમ મિસ્ટર મોટુ એટલે કે વેલકમ્સ. વેર ઇઝ છોટુ તો એમાં આવશે ઇન્ક્વાયરી. પછી ઓકે પ્લીઝ ગીવ હિમ અ ટાઈ, ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ તો એમાં આવશે રિક્વેસ્ટ. થેન્ક્સ ફોર ધ બ્લેન્કેટ તો એમાં આવશે થેન્ક્સ. નો થેન્ક્સ આઈ એમ ઇન અ હરી, રિજેક્ટ પોલાઇટલી. નીચે છે એ લખવાનું છે, જેની સામે જે શબ્દ આવે છે એ આખા વાક્યમાં લખી અને પછી પૂરું કરવાનું છે. પછી નીચેનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા વિધાનો પૂરા કરો. There are 2 girls in the picture. બીજું, there are 4 boys in the picture. 3. Ella is playing with skipping rope. 4. Who is reading a book? Jay is reading a book. 5. Who are talking? Rohit and Pankti are talking. 6. What should we wear in foot while playing football? Shoes. 7. Is Hardik enjoying? Yes. Why? Hardik is enjoying because he is flying kite. 8. Children are happy in this picture. નીચેના ગ્રાફનો અભ્યાસ કરી વાક્ય પૂર્ણ કરો. પહેલું, this graph shows the result of 6 students. 2. 5 grades are mentioned in the graph. 3. Hema got A1 grade. 4. Ketki's grade is A2. 5. Hema has the highest grade. 6. Rohan got C1. 7. The highest grade is A1 and the lowest grade is D2.
8. What do you think results should be shown in the marks or grades? તો એમાં આવશે grades. પછી કવિતા વાંચો અને રાઇમિંગ વર્ડ્સ લખો. પેલું આપેલું છે fluffy, fluffy, day, way, shade, made. Say who am I એટલે કે હું કોણ છું તે કહો. 1. I need books, a blackboard, chalk and duster. તો એમાં આવશે I am a teacher. બીજું I use a tractor, seeds, a sickle, water. I am a farmer. 3. I have a pair of scissors, a sewing machine. I am a tailor. 4. I go to school, I study there, the teacher teaches me. I am a student. 5. I use bricks, sand, cement, water, spade, etc. I am a mason. પછી આપેલું છે ફકરામાં નીચે લીટી દોરેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરો અને ફકરો ફરીથી લખો. એટલે જેના ઉપર ચેકો મારેલો છે શબ્દ તમારે લખવાનો નહીં. બાકીના શબ્દનો ઉપયોગ કરી નીચે જગ્યા આપેલી છે એમાં ફકરો લખવાનો. This was the picture of my birthday party. There were balloons and ribbons in the room. Sonal, Reshma and Mahesh were there. They are my friends. I had a yellow cap on my head. Lata a red cap and Raj had a green cap. My mother was near me. The cake was on the table. It was pink and brown. There were candles on it. Ice cream, cakes and chocolates were also there on the table. I was happy. My friends were happy too. We really enjoyed the party yesterday. અહીં જે જગ્યા આપેલી છે એમાં તમારે ફકરો ફરીથી લખવાનો છે. આગળ આપેલું છે describe your last birthday celebration. Follow the above example. Hello, I am Priya. Today is my birthday. The room is decorated with balloons and ribbons. On the table there is a big cake with candles on it. The room is full of little children. 2 women are serving snacks and cold drinks. One man has a camera around his neck. There are many toys, gifts and flowers in the room. The music is also being played. Everyone is happy. પછી આપેલું છે નીચેના શબ્દોને ધ્યાનથી વાંચો અને બાજુની જગ્યામાં લખો. જોડીમાં કામ કરો અને તેનો અર્થ સમજો. જરૂર પડે ત્યાં છે તમારા વિષય શિક્ષકની મદદ લ્યો. પેલું ગેસ્ટ એટલે મહેમાન, ક્રિસમસ નાતાલ, સેલિબ્રેશન ઉજવણી, ડેકોરેટેડ શણગારવું, હોટેલ એટલે હોટેલ, પ્રિપેરિંગ તૈયાર કરવું, કેક એટલે કેક, સ્વીટ ડિશ મીઠી વાનગી, રિસીવ સ્વીકારવું, રિલેટિવ સંબંધી, ફાયર ક્રેકર્સ ફટાકડા, એન્વાયરમેન્ટ પર્યાવરણ, સ્માઇલ હસવું, સેપલિંગ રોપા, વોટરિંગ પાણી પાવું, સ્વિમિંગ તરવું, લોંગ ટાઈમ લાંબો સમય, કમ આઉટ બહાર આવવું, શાઉટ બૂમ, એંગ્રી ગુસ્સો, સેટિસ્ફાઈડ સંતોષ, સ્વિમ સ્યુટ એટલે સ્વિમિંગ સ્યુટ જે તરવા માટે પહેરવામાં આવતા કપડા. એવી રીતે બધા શબ્દો આપેલા છે. પોન્ડ, ડિસ્ટર્બ, રિટર્ન, ઓફર્ડ, ફ્રૂટ ડીશ, ટાઈ, બ્લેન્કેટ, રેઇનબો, સેલ, સેલ એટલે પણ વહાણ થાય, શીપ, ક્લાઉડ્સ, અક્રોસ ધ સ્કાય, પ્રીટી, બ્રિજ, હેવન, ઓવરટોપ, વોટરમેલન, શુગરકેન, ગુઆવા, કોલીફ્લાવર, કેરેટ ને કેબેજ. નીચે આપેલ વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને ફરીથી લખો. પેલું આવશે once there was an elephant. બીજું both Chotu and Motu loved swimming. ત્રીજું Motu was enjoying swimming. At that time Chotu came and shouted. ચોથું Chotu looked at Motu and I am satisfied. Go and swim. પાંચમું Chotu replied, I just checked that you are not wearing my swimsuit. પછી આપેલું નીચેના વાક્યોને નાવ અથવા બિફોરમાં વર્ગીકૃત કરો. I was going school. બિફોર એટલે થાય પહેલા અને નાવ એટલે અત્યારે. Lata and Jaya are playing chess now. Jayesh was reading when I visited him before. My mother is cooking now. Our cricket team scored 150 runs in 20 hours. Before. Raju is attending online class now.
Ramesh and Jayesh are swimming now. My father called me and permitted me to buy new bicycle before. Mahesh ran 2 kilometers to catch the bus now. I am reading newspaper now. પછી નીચેના ચિત્રનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા વાક્યો સામે ટ્રુ કે ફોલ્સ લખો. The radio is in the table, true. The telephone is behind the plant, false. The book is on the table, true. The lamp is under the sofa, false. The TV is front of the sofa, true. The clock is on the books, false. The bike is behind the sofa, false. The rug is under the table, true. The pillows are in the sofa, true. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.